बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। केम छो सगला? आज अपने क्रोचेट पेटर्न अंदर बाजूबंद बनावीए छे। ये आवशे अंदर रेड कलरનું બ્લીસનું થ્રેડ લીધું છે અને સાથે ક્રીમ કલર લાઇટ ક્રીમ છે। अगर आप चाहो तो कसब भी यूज કરી શકે છે, ગોલ્ડન कसब। थ्रेड कॉटन બ્લીસના यूज કર્યા છે। કાંટો છે આપનો 1.75 mm નો 0 નંબરનો 0 या तो 1 બંને આપણે यूज કરી શકીએ છીએ। સૌથી પહેલા આપણે રેડ કલર લઈશું। આ જે બાજુબંધ બનાવ્યું છે એ મેં નાના ફરજંદો માટે બનાવ્યું છે। આના અંદર વીની મેં 20 લીધી છે। હવે આપણે મોટાઓનું બનાવીશું। હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું। 35 अपने चेन बनावीशू। 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 30 31 32 33 34 35 35 चेन अपनी बनी गई। 1 2 चेन स्कीप करी देवानू। 1 और 2 थर्ड ना अंदर अपने एसी स्टार्ट करिए छे। हर एक ना अंदर अपने 1 टाइम एसी करवानू छे कि चेन अपनी एसी में कम्प्लीट थशे। 33 एसी अपना आना अंदर कम्प्लीट थशे। एसी मीन्स के सिंगल क्रोशियो। पूरुं आ रीतना आपनु एंड सुधी कम्प्लीट थवुं जोईए। आटलुं पूरुं आपनु कम्प्लीट थई गयुं। एना पछी आपणे 1 चेन हरेकना एंडिंग में आपणे 1 चेन लई लेवानुं। जे फर्स्ट छे आपणे एने स्कीप करीने सेकंड मांथी पाछुं एसी स्टार्ट करी देवानुं। आखुं आपनुं पिरामिड पेटर्न बनवुं जोईए। अहींयाथी 1 स्कीप थाय वा सुधी आपणे कम्प्लीट करवानुं छे। आजे एंडनुं छे आपणे स्कीप करी देवानुं। आजे सेकंड लास्ट छे वा सुधी आपणे एसी कम्प्लीट करवानी छे। फर्स्ट स्कीप करवानुं छे, सेकंड सुधी आपणे एसी करवानी छे। अहींयाथी आपणे 1 स्कीप करी दीधुं। एना पछी थर्ड राउंड 1 चेन लेवानुं। पाछुं आने पाछळ पलटावी देवानुं। आजे 1 छे एने स्कीप करीने सेकंड मांथी सिंगल क्रोशियो स्टार्ट करी देवानुं। आप જોઈ શકો છો ये तक हम क्रॉस रेडी થઈ રહ્યું છે આપનું। सेम अहींया सुधी अपने 1 स्कीप करी आ वालू स्कीप करीने अहींया सुधी अपने एसी कम्प्लीट करी लईए छे। फोर्थ राउंड 1 चेन लईने 1 स्कीप करीने सेकंड मांथी पाछुं अपने एसी लेवानुं स्टार्ट करी देवानुं। आपनो आखो अहींया स्कीप थतुं जशे तो बनता बनता आपनो जे पिरामिड छे आखो ऊपर वी शेप आववुं जोईए। आम वी शेप आवे ત્યાં સુધી આપણે પૂરું કમ્પ્લીટ કરવાનું છે। જેમ અહીંયા બાજુ જોયું છે આ પૂરું વી શેપ આવે છે, ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે। સેમ આ જ પેટર્ન રહેશે। 1 સ્કીપ કરીને પાછળ કરી 1 ચેન લઈને પાછળ પલટાવીને પાછી ન્યૂ લાઈન સ્ટાર્ટ કરવાની। સેમ આપણે એવી રીતે કમ્પ્લીટ કરવાનું છે। આ આપણું હાફ રેડી થશે। હાફ આપણે પછી રેડી કરીશું। હાફ આપણું કમ્પ્લીટ થઈ ગયું ને પછી આપણે एंडना अंदर थ्रेड कट कर लेवानुं। आपनो हाफ रेडी थई गयुं छे। हाफ ने रेडी करीए छे। स्टार्टिंग में थ्रेड नाखीने ने 1 एसी हरेक में करी लेवानुं छे। कि 1 लाइन अपने एसी थी कम्प्लीट करी लईशुं।
આખું આપણું પિરામિડ પેટર્ન બનવું જોઈએ. એન્ડ સુધી આપણે અહીંયા લઈ લીધું. 1 ચેન, 1 સ્કીપ કરવાનું, આ વાળું નહીં, આ 1 સ્કીપ કરવાનું, સેકન્ડના અંદરથી 1 ટાઈમ એસસી. પાછું આપણે સેકન્ડ સાઈડ પર એમ જ રેડી કરી લેવાનું છે. સેમ આપણે એવી રીતના આ લાઈન પણ કમ્પ્લીટ કરી લઈએ છીએ. ન્યૂ લાઈન સ્ટાર્ટ કરવાની, 1 ચેન લઈને 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી પછી આપણે એસસી. તો આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરીશું. આપણો હાફ પોર્શન બી એવી રીતના રેડી થઈ જશે. સેમ આવી જ રીતના આપણું પૂરું કમ્પ્લીટ થઈ જશે. આપણું પૂરું એટલું કમ્પ્લીટ થઈ ગયું. હાફ આપણે અહીંયાથી સ્ટાર્ટ કીધું, હાફ આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું. આ પૂરું આપણે આવી રીતના રેડી થઈ જાય છે. એના પછી સેકન્ડ થ્રેડ જે છે આપણે કટ નથી કરવાનું. આ બાજુ આપણે એસસી લઈશું. હરેકના અંદર આપણે એસસી લેવાનું છે. જે પોઈન્ટ હતું આ બી આપણે એસસી લેવાનું છે, આના ઉપર બી એસસી લેવાનું છે, જેનાથી એનો લુક હજી ફાઇન આવશે. વન આમાં લેવાનું, વન આમાં લેવાનું. એટલે આપણું સ્પેસ જોવાનું ના જોઈએ, બરાબરથી પૂરું પેક થઈ જવું જોઈએ. રીતના આપણે પૂરું કમ્પ્લીટ કરી લેવાનું છે. જોઈ શકો છો એનાથી આપણું લુક બી ફાઇન આવે છે. આપનું ઉપરનું પોઈન્ટ આવશે. ઉપરના પોઈન્ટ પર આપણે 2 ટાઈમ એસસી કરી લેવાનું. 1 ટાઈમ એસસી, 2 ટાઈમ એસસી. પાછું આપણે સેમ એવી રીતના જ સ્ટાર્ટ કરી લેવાનું. અને જે થ્રેડ છે આપણે એને હાઈડ કરતા જવાનું, એટલે સાથે જ આપણે લેતા જવાનું. આપ જોઈ શકો છો આખું લુક આપનું આવી રીતના આવશે. પૂરું આવી રીતના આપનું કમ્પ્લીટ થશે. આખું આપણે જે સ્ટાર્ટ કીધું આ સુધી આપણે એન્ડ કરી લેવાનું છે. એને બી પૂરું આપનું આવી રીતના કમ્પ્લીટ થઈ ગયું. એના પછી અહીંયાથી આપણે થ્રેડ કલર ચેન્જ કરીએ છીએ. અહીંયા આપણે સિંગલ ક્રોશો લઈશું. પાછું આપણે એસી સ્ટાર્ટ કરીએ છીએ. જેમ આપણે લીધેલું જે ચેનના અંદર હવે આપણે પાછું એસી સ્ટાર્ટ કરી દેવાનું. આવી રીતના પૂરું આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરી લેવાનું છે. આપણું પૂરું આવી રીતના કમ્પ્લીટ થઈ ગયું. આપ જોઈ શકો છો ઘણું જ ફાઇન દેખાય છે. એના ઉપર આપણે યા હુસેન પેન્સિલથી યા તો બોલ પેનથી એનાથી આપણે યા હુસેન લખી લેવાનું છે. પછી આપણે આખું આવી રીતના એને ગૂંથીશું. આપ જોઈ શકો છો મેં આખું યા હુસેન લખી ચૂકી છું. અને હવે આપણે ક્રીમ કલરનો થ્રેડ લેવાનું, એ તો આપણે નોટ બનાવી લેવાનું. જે ય લખેલું છે આપણે વા બાજુથી આ જે થ્રેડ છે પાછળથી કે આગળની સાઈડ પર આપણે ઉપર લેવાનું. આપણે સ્ટેન્ડિંગ ચેન કહેવાય છે એ લઈએ છીએ.
આ જે કાંટો છે આપનો એને આમ નીચે નાખવાનું, પછી આ થ્રેડ છે એ કાંટા સાથે ઉપર લઈ આવવાનું, ઉપર આપની ચેનની પોઝિશન બનશે. પાછું સેમ જેમ પેન્સિલનું માર્કિંગ થતું હોય આપને પૂરું રેડી કરવાનું છે. કપનું યા બનીને રેડી થઈ જશે. સેમ આપણે એવી રીતના પૂરું હુસેન બી રેડી કરવાનું છે. યા કમ્પ્લીટ થઈ ગયું તો થ્રેડ કટ કરીને આ વાળું જે થ્રેડ છે એને નીચે લઈ આવવાનું. રીતે આપનું યા રેડી થયું. પછી સેમ હુસેન બી આપણે એમ જ રેડી કરીશું કે આપણે પેન્સિલની પોઈન્ટના હિસાબે ગોઠવાનું છે. આ તો આપણું એન્ડ સુધી જશે. હવે આપણું આવી રીતે કમ્પ્લીટ થયું. એના પછી આપણે હવે નુકતા બનાવીએ છીએ. યના નીચે ક્રોચેટની સોય લઈ લેવાની, 1 નોટ બનાવીને એના બાજુના અંદરથી નુકતા બનાવીને આવી રીતના થ્રેડ નીચે ખેંચી લેવાનું. એના 2 નુકતા થઈ ગયા. પછી હ છે એના પાસે લઈ આવવાનું. જે આપણી પોઈન્ટ પર ચેન હતી વાથી આમ નીકાળીને આમ નીચે નાખવાનું, જેનાથી એનો પોઈન્ટ્સ ફાઇન આવશે. આવી રીતના થ્રેડ અહીંયા કટ કરી લેવાનું. પાછી હાથથી 1 નોટ બનાવીને આ બી ય છે એના નીચે બી આપણે 2 નુકતા બનાવીશું. ન છે ના અંદર બી આપણે 1 નુકતો બનાવવાનો. આવી રીતના એ બી આપણે થ્રેડ કટ કરી લેવાનું. જેમ આપ હાઉસેન લખશો વિત જ આપણે આને સ્ટેન્ડિંગથી કરવાનું છે. જે સ્ટેન્ડિંગ ચેન બતાવી સેમ એવી રીતના જ પછી એના પર ફેરવવાનું તો આપનું થઈ જશે. એટલું કમ્પ્લીટ થઈ ગયું.
પાછું આપણે રેડ કલરનું થ્રેડ લઈએ છીએ હવે. આપ જોઈ શકો છો ઘણું જ બ્યુટીફુલ બનેલું છે, ઘણું જ ફાઇન લાગે છે. આપણે હવે આ જે પોઈન્ટ હતું આ બાજુ ચેન બનાવીશું. 1 2 3 4 10 11 12 13. આપણે 70 ચેન બનાવીશું. 70 ચેન આપણે રેડી કરી લેવાની છે. ચેન કમ્પ્લીટ થઈ ગઈ એના પછી 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી આપણે સ્લીપ સ્ટીચ કરવાનું છે. હરેકમાં આપણે જે ચેન લીધી છે એના અંદર સ્લીપ સ્ટીચ, જેનાથી આપણે દોરી બાંધવામાં ઇઝી બી રહેશે અને તૂટશે બી નહીં. મોટાનું છે એટલે આપણે સ્લીપ સ્ટીચ બધામાં લેવાનું છે, અને ફરસંદોનું હોય તો આપણે આવી રીતના 50 ચેન લઈ શકીએ છીએ. પૂરું આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરીએ છીએ અને ફર્સ્ટ પાર્ટ આપણે પૂરું કમ્પ્લીટ કરી લઈએ છીએ. સેમ સેકન્ડ પાર્ટ પણ આપણે રેડી કરી લઈશું. જે વખત આપણો આ એન્ડિંગ કમ્પ્લીટ થઈ જાય તો આપણે 2 નોટ અહીંયા બાંધી લેવાનું. જે આપણા પોઈન્ટ હતા એનાથી ખુલશે નહીં. થોડા ડિસ્ટન્સથી આમ આપણે એને નીચે ખેંચી લેવાનું. થ્રેડ કટ કરી લેવાનું. આપણું બાજુબંધ બનીને રેડી છે. આ બિગ અને આ સ્મોલ બંને આપણે રેડી કીધું છે. અગર આપને જેમ મેં ક્રીમ કલરનું આખું આઉટલાઇન અને આઉટલાઇન લીધું છે તો સેમ આપ એના અંદર સ્પાર્કલ બી યુઝ કરી શકીએ છીએ. એનાથી સૌથી પહેલાં રેડ બોર્ડર તો આપણે બનાવવાની જ, અને સાથે આખું સ્પાર્કલથી બોર્ડર બનાવીને આઉટલાઇન લખવાનું, જેનાથી એનો લુક ઘણો ફાઇન આવશે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઇક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.